અંકલેશ્વરમાં ₹2 કરોડથી વધુના વિદેશી દારૂનો નાશ. યોગી એસ્ટેટ ખાતે નાયબ કલેક્ટર ભૈતિકસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કામગીરી. અંકલેશ્વર ડિવિઝનના A અને B ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ હાંસોટ પોલીસ સ્ટેશન હદમાંથી ઝડપાયેલો વિદેશી દારૂના જથ્થાનો અંકલેશ્વર ખાતે આવેલ યોગી એસ્ટેટ ખાતે કરવામાં આવ્યો હતો. કુલ 38 પ્રોહિબિશન કેસોમાંથી જપ્ત કરાયેલા વિદેશી દારૂનો રોડ રોલર ફેરવી નાશ કરાયો હતો. યોગી એસ્ટેટ ખાતે યોજાયેલી આ કાર્યવાહીમાં અંકલેશ્વર નાયબ કલેક્ટર આજરોજ અંકલેશ્વર ડિવિઝનના A ડિવિઝન પોલીસ સ્ટેશન, B ડિવિઝન પોલીસ સ્ટેશન તથા હાંસોટ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલની નાશની કાર્યવાહી SDM અંકલેશ્વર સાહેબ તથા નશાબંધી અધિકારી ભરૂચની સાથે રાખી અને નાશ કરવામાં આવ્યો. આ લગભગ ત્રણેય પોલીસ સ્ટેશનના મળીને 38 જેટલા ગુનાઓ કે જેની લગભગ જે બોટલો જે છે પ્રોહિબિશનની 75,000 જેટલી બોટલોનો અંદાજે લગભગ 2 કરોડ 11 લાખ જેટલી કિંમતનો મુદ્દામાલ છે આજે નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. રોજ અંકલેશ્વર ના ચિતારી ગામે પોલીસ સ્ટેશન A ડિવિઝન, B ડિવિઝન તેમજ હાંસોટ તાલુકામાં જે દારૂના ગુનામાં પકડાયેલ એ તમામ દારૂનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. આ કામે કુલ નાના મોટા થઈ 38 ગુના હતા, જેમાંથી કુલ 2,19,322,લાખ કિંમતમાં અંદાજે દારૂનો નાશ કરવામાં આવ્યો. આ નાશનો સમયે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હાજર છે.